ઘણા બધા લોકો સાથે મળી અને બિઝનેસ ચલાવતા હોય, એટલે કે બે કે તેથી વધારે લોકો સાથે મળી બિઝનેસ ચલાવતા હોય અને કહેતા હોય કે અમારે પાર્ટનરશિપ ફોર્મ છે, પણ ઓન પેપર બિઝનેસ એક જ વ્યક્તિના નામે ચાલતો હોય. આવા ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે આવા સંગઠનને આપણે પાર્ટનરશિપ ના કહી શકીએ, પણ આપણે આ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનને સોલ પ્રોપ્રાઇટરશિપ કહી શકીએ. જ્યાં સુધી બને ત્યાં સુધી આવા ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે આવા પ્રકારનું સંગઠન ઊભું કરી અને બિઝનેસ ના કરાય. મેઇન રીઝન એ છે કે જ્યારે કોઈ મોટો પ્રોબ્લેમ આવે ત્યારે આ બધી જવાબદારી એક વ્યક્તિની રહેશે અને બીજા વ્યક્તિ અહીંયા હાથ ઊંચા કરી શકે. અને કોઈ પણ મોટો ફાયદો થાય ત્યારે એક વ્યક્તિ કહી શકે કે આ બધો ફાયદો મારો છે, કારણ કે બિઝનેસ મારા નામે ચાલતો હતો. તો આવા ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન કરી અને તમારે બિઝનેસ ના ચલાવાય. તો ઇન્ડિયામાં કેટલા પ્રકારના લીગલી ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન છે અને કયા પ્રકારનું ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્યારે કામ આવશે એ જાણો. જનરલી ઇન્ડિયામાં 7 પ્રકારના ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન હોય છે, જેમાં પેલું છે સોલ પ્રોપ્રાઇટરશિપ ફોર્મ. જે વ્યક્તિ બિઝનેસ કરતો હોય ખુદ જ માલિક છે, એટલે બિઝનેસનો 100% પ્રોફિટ અને લોસ એ વ્યક્તિના નામે રહેશે. અહીંયા આપણે ફર્મનું સેપરેટ નામ આપી બિઝનેસ ચલાવી શકીએ, જેમ કે એબીસી એન્ટરપ્રાઇઝ. તો એબીસી એન્ટરપ્રાઇઝ વ્યક્તિ એક જ છે, તો જે વ્યક્તિ હશે એ વ્યક્તિનું પાન કાર્ડ જ બિઝનેસનું પાન કાર્ડ માનવામાં આવશે અને બિઝનેસનું પાન કાર્ડ ગણાશે. હવે આપણે જોઈએ બીજો પ્રકાર, એચયુએફ. એચયુએફ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. આ પ્રકારનું ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન મેનલી ઇન્કમ ટેક્સ સેવ કરવા અથવા તો વ્હાઇટ મની બનાવવા ઉપયોગમાં લેવાતું હોય છે. અહીંયા બિઝનેસ ફેમિલીના નામે ચાલશે અને એચયુએફનું પાન કાર્ડ સેપરેટ આવશે. હવે ત્રીજો ટાઈપ જોઈએ, પાર્ટનરશિપ ફર્મ. અહીંયા બે કે તેથી વધારે લોકો સાથે મળી બિઝનેસ કરતા હોય છે અને નક્કી કરેલા પ્રોફિટ એન્ડ લોસના રેશિયોમાં પ્રોફિટનું અને લોસનું ડિવિઝન કરતા હોય છે. અને આ બધી વસ્તુ એક એગ્રીમેન્ટ બનાવી અને એમાં લખવામાં આવતું હોય છે. તો આ લીગલી સ્વરૂપ થયું પાર્ટનરશિપ ફર્મનું. અહીંયા પાર્ટનરશિપ ફર્મનું સેપરેટ પાન કાર્ડ આવશે. હવે આપણે જોઈએ ચોથો ટાઈપ, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે કે એલએલપી. એલએલપી સેમ એઝ પાર્ટનરશિપ ફર્મ જેવું હોય છે, પણ અહીંયા પાર્ટનર્સની જવાબદારી લિમિટેડ હોય છે. એટલે કે જે પાર્ટનરે જેટલી કેપિટલ નાખી એટલી એમની જવાબદારી રહેશે. અહીંયા પણ ફર્મનું એટલે કે એલએલપીનું પાન કાર્ડ સેપરેટ આવશે. હવે આપણે જોઈએ 5મા પ્રકારનું ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન, એ છે કંપની. કંપનીનું ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન થોડુંક અલગ પ્રકારનું હોય, તો ધ્યાનથી સાંભળો. જે લોકો પાસે ઓનરશિપ હોય એ લોકો પાસે મેનેજમેન્ટ ન હોય, અને જે લોકો પાસે મેનેજમેન્ટ હોય એમની પાસે ઓનરશિપ ન હોય. એટલે કે જે લોકો પાસે ઓનરશિપ છે એ લોકોને આપણે શેર હોલ્ડર કહીશું, અને જે લોકો પાસે મેનેજમેન્ટ છે એ લોકોને આપણે ડિરેક્ટર અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર કહીશું. ફેમિલીના લોકોએ સાથે મળી અને જો કોઈ પ્રાઇવેટ લિમિટેડ ફર્મ બનાવી હોય, એ ફર્મમાં શેર હોલ્ડર એજ ડિરેક્ટર હોય છે અને ડિરેક્ટર એજ શેર હોલ્ડર હોય છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવા માટે 2 ડિરેક્ટર અને 2 શેર હોલ્ડર મિનિમમ હોવા જરૂરી છે. હવે આપણે જોઈશું 6થા પ્રકારનું ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન, એ છે એસોસિએશન ઓફ પર્સન અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. આ પ્રકારનું ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા લોકો સાથે મળી અને ખાસ એક પ્રકારના એટલે કે એક નક્કી કરેલા હેતુ માટે બિઝનેસ કરતા હોય છે. અને આના એક્ઝામ્પલ છે કોઓપરેટિવ સોસાયટી. જેમ કે આપણે સોસાયટી હોય ઘરની, તો એ સોસાયટીમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય, ઘણી બધી બેંકો કોઓપરેટિવ હોય છે. તો આ પ્રકારના ઓર્ગેનાઇઝેશન આપણે એસોસિએશન ઓફ પર્સન અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ કહી શકીએ. હવે 7મો પ્રકાર જોઈએ આપણે, તો આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન. જો ઉપરના કોઈ પણ પ્રકારમાં જો કોઈ પણ વ્યક્તિ સામેલ ન થતો હોય અને એનું અલગ જ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન હોય, તો એને આપણે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન કહી શકીએ, જેમ કે યુનિવર્સિટી. તો આ હતા 7 પ્રકારના ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.